શું કૃષિ પ્રધાન ભારતમાં આપણા અન્નદાતાને કેનાલમાં પાણી મેળવવા લાંચ આપવી પડશે? શું નર્મદાનું પાણી ખેતરોમાં પહોંચે તે પહેલા અધિકારીના ખિસ્સા રૂપિયાથી ભરવા જરૂરી છે? અને આ સવાલ એટલા માટે થાય છે કારણ કે રાધનપુર તાલુકાની કેનાલો સૂકી ભઠ્ઠ પડી છે અને ખેડૂતોનો આક્ષેપ છે કે અધિકારીઓ પાણી માટે રૂપિયા માંગી રહ્યા છે। એક તરફ નર્મદાનું પાણી ખેતરે ખેતરે પહોંચ્યાના નારા લાગે છે, બીજી તરફ સ્થિતિ એવી છે કે ખેડૂતોને પાણી મેળવવા માટે પૈસા આપવા પડે છે। પાટણનો રાધનપુર તાલુકો ખેતી, પશુપાલન અને ગ્રામ્ય અર્થતંત્રનું મહત્વપૂર્ણ કેન્દ્ર મનાય છે। અહીંના મોટાભાગના લોકો ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે। આ વિસ્તારની ખેતી નર્મદાની કેનાલ પર આધાર રાખે છે, પરંતુ સ્થિતિ એવી છે કે દેવ બંધવડની સીમે આવેલી કોડ ચલવાડા માઇનોર કેનાલ આજે ખેડૂતોને રડાવી રહી છે। કેનાલમાં 2 મહિનાથી પાણી આવ્યું નથી। ચોમાહે પાડ્યા, હવે કેનાલવાળા સરકાર પાડે, એટલે અમારું શું આમાં? આ 5મા ભાગ બાંધીને ખેતરમાં પડી રહ્યા છે। રાતે સારી રાત કેનાલ પર માણસો લઈને સૂઈ રહ્યા છે કે પાણી હમણે આવે, હજી સુધી પાણી પહોંચતું નથી। તો આનું કારણ શું છે? એક કોરા રોજ ખાઈ જાય, એક કોરા ભોંડ ખાઈ જાય અને એક કોરા સરકાર ખાઈ જાય અમારે। એટલે અમારી જિંદગી કેવી રીતે જીવવાની? હે, તો અમારી રાત તો કોઈ સાંભળતું જ નથી આજ તારીખમાં। છેલ્લા 1.5 મહિનાથી કેનાલમાં એક ટીપું પાણી નથી આવ્યું, જેથી ધરતીપુત્રોમાં રોષ ફાટી નીકળ્યો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે સિંચાઈ વિભાગના અધિકારીઓ કેનાલમાં પાણી છોડવા માટે રૂપિયા માંગી રહ્યા છે। શિયાળુ પાક ધૂળ થવાની તૈયારીમાં છે। ખેડૂતોનો આક્ષેપ છે કે અમારા ખેતરો સુકાઈ ગયા, પાક નષ્ટ થવાના આરે છે, પશુઓને ઘાસચારો નથી। કેનાલો સૂકી ભઠ્ઠ પડી છે, પરંતુ અધિકારીઓને પોતાના ખિસ્સા ભરવા છે। શિયાળાની સિઝન પૂરી થવા છે, 2 મહિના થવા આવ્યા, પાણી આજ આવે કાલે હાલ પાણી આવતો નથી। હાલ પાણી લીધું એ અમથા ને જેવો પાણી આવેલ છે એનો વિડીયો લીધો છે હાઈવે વટી, અને સિઝનના 2 મહિના પૂરા થયા, હવે પાણી આવે તો ખેડૂતોને શું કરવું, ના આવે તો શું કરવાનું કહો? પાણી લેનારો, પાણી છોડનારો એમ કહે છે કે આજ છોડો ને કાલે છોડો, કચરો છે નામ છે ને થોડા ઘણા પૈસા આલો અમને। અમારી કેનાલ ચાલુ નથી, એમાંથી 500 અમારા ખેડૂતો રાડ્યું કરે છે। 1 મહિનાથી હવે પાણી એને છોડવા હાટું જાય છે, પણ ઈરાય પાણી છોડતા નથી। તો એને પાણીમાં ડૂબવું છે, કેનાલમાં ડૂબવું છે, મોટી કેનાલમાં। તો અમારી કેનાલમાં પાણી કેમ છોડતા નથી? એને 25 રૂપિયા છોડવાવાળાને ખાવા છે, તો અમારે પૈસા એ પગાર સરકાર ના આલતી હોય તો અમે પૈસા આલીને અમે પાણી છોડવા અહીંયા કરે। ખેડૂતોની વેદના છે કે બિયારણ, ખાતર, ડીઝલ, મજૂરીના પૈસા ઉધાર લઈને કર્યું છે। હવે પાણી માટે લાંચ નહીં આપીએ તો મહેનત પાણીમાં જશે। આ કયા પ્રકારનો વિકાસ છે? જે દેશમાં ખેડૂતને અન્નદાતા કહીને ભાવુક ભાષણો થાય છે, એ જ દેશમાં એ અન્નદાતાને પાણી પહોંચાડવા પણ લાંચ લેવી પડે? શું નર્મદાનું પાણી ખેડૂતના ખેતરમાં પહોંચે તે પહેલાં અધિકારીના ખિસ્સામાં રૂપિયા પહોંચવા જરૂરી છે? અલ્કેશ પંડ્યા, GSTV, પાટણ।